અને પપ્પા હવે ટિફિન ભરી લીધું, હવે જશે નોકરી. તમારે દવા લાવી દો ને, તો હનુમાન દાદાનું સિંદૂર આવે લગાવી દો. હા મેક્યું ફ્રીજમાં. જય શ્રી કૃષ્ણ, બાય. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આ અમારું સુમિત મોડો થાય તૈયાર થતા નહીં. શાંતિ ના રાખો ને ગાઈસ, કંઈ સમજાવવાનું બડો. એ ચાલો અમે જઈએ નોકરીએ. ચલો ગાઈસ, ટાટા બાય બાય. મને એ મૂકીને જતા રહ્યા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. 7:20 થઈ ગયા. કેટલો તડકો આવી જાય ચોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય કુલદીપ, રામવાળી રામ, જય મા કુખાન વહેલી. તો મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં ઉઠીને હું અત્યારે આવી ગયો સીએન ત્યાં કાગળ આપવાના, પછી મારે જવું છે દવા આપવા. તો ચલો હું અત્યારે દવા આપીને પછી હું જઈશ સીધો શેઠના ઘરે. ત્યાંથી ગાડી લઈને સીધો પછી બહાર જવું છે સરખેજ. ચલો મિત્રો બ્લોકમાં બનાવી રહે છે. અંદર કાગળ આપી નીકળી ગયા. હવે હું જઈશ સીધો ઘરે, કારણ કે આજે આંખમાં પ્રોબ્લેમ થયો, આંજણી થઈ એવું લાગે, દુખે વધારે. શું બનાવ્યું? પુલાવ વટાણા બનાવ્યા અને બીજું વઘારેલા ભાત અને રોટલી. કપડા કરી દીધા છે અને કચરા બધું વાસણ ખાલી બાકી. આપણે ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા, કારણ કે હું સરખેજથી સીધો છે ને નિર્ણયનગર જતો. મારે એક હનુમાનજીનું મંદિરનું કામ જોવાનું હતું, ફ્લાવર ડેકોરેશનનું. તો હું ત્યાં ગયો હતો, કારણ કે ત્યાંથી તો આવવામાં આમ તો 15-20 મિનિટનો રસ્તો, પણ શું હતા ટ્રાફિક હોય એટલા માટે થોડોક લેટ થઈ ગયો. નિર્ણયનગર ગયો તો ચલો આવી ગયા. હવે થોડી પછી આપણે જમી લઈએ, કારણ કે આજ ભૂખ બહુ લાગી છે. ચલો જમી લઈશું હાથ પગ ધોઈને પછી. ચાલો ગાઈસ, બધા જમવા. રોટલી લાવો, જમવા ગયા રોટલી રાખતા ને કાલે ભૂલી ગયા. આખું બરે બસ ડુંગળી કાપીને એટલે આપણે ચાલુ કરી દઈએ ખાવાનું. કરી દો. જમી લીધું ને જમીન હવે થોડી વાર બેઠા, કારણ કે અરે આંખના મને બહુ તકલીફ થઈ ગઈ, બહુ દુખ્યા થઈ છે. અરે આંજણી તારે લેવી થોડી લેન થોડી જાવ શું કરે મન દુખ હે આમ નહીં કરતા, આમ જાય તને ચોટે એવું. તું થોડીક લે આમે તો ઘરે રહે, આમાં તો બહાર ફરવાનું એટલે આમ તડકાની તકલીફ પડે. ટ્રીટમેન્ટ કરો, ચેક કરો, મટી જાય. કીધું તમને ટ્રીટમેન્ટ આ કોઈ દેવું દુખે સારું ચેક કરો કીધું. ના તો કાંઈ ચેક કરવો નહીં, એ મટી જાય એવી નહીં થાય. જે થાવ એ થાય. શું કેવું રામ ભરું છે હનુમાનજીનું? શું હનુમાનજી સિંદૂર કાલ લગાય છે, દર્શને કરીએ છીએ ને લગાય છે બરાબર. અમે કાલ મંગળવાર છે
બરાબર ને? મેં તો શું કરે હે રૂમાલ ગરમ કરી સમજો ને આ બાડલ નાખી આપતા નહીં પપ્પા આંખમાં જોવાય નહીં આપણા નાજલી થાય આ તો વાજી આવે. આપણે કેવી નો નહીં હમ. એમને તો આટલા બીજા થાય જ છે હા. ખરેખર મમ્મી તો હાજરી થઈ ને એટલી આગ દુખાય ને બહુ જોરદાર. એમાં તો તડકાનું તો રહેવાતું જ નહીં. વહેલા રોઈ જાવ ને હા. વિડીયો કરજો હે? વિડીયો મારા હું જોશો કે તમે મમ્મી નાખવા જો પણ આંજણી શું કરો થઈ હતી તમને કયા કારણથી આખું હારા માટે હારું જોવા માટે આપી ખરાબ ખરાબ જોતા અમે બંને આજે ચા પી રહ્યા છે કારણ કે પેલા આગનો શેક આપ્યો કપડાં ચેન્જ કરીને ટી શર્ટ પહેરી લીધી કારણ કે ગરમી થોડી વધારે છે તો હવે અમે બંને જણા ચા પીશું જો મિત્રો ચા મને ઓછી ચાલી છે આ ચા જો તમને આ મારી ગયા તમને જૂઠના બોલ છો ખબર માર પીવી જ ગામડાનું વરસાદનું પેલું તળાવ ભરી જાય ને ચારા કાંઠે તળાવ ભર્યું ને એ રીતને ચા ભરી તમારી હોય લિમિટ પ્રમાણે હોય ચા આટલી બધી ના પીવાની હોય તમને આપી મારામાંથી મારા નહીં પીવું સાચું બોલ સાચું મારા ઘરાણી કસમ હે તારા માટે પણ તને ક્યાં ભાન છે સાચી વાત ફેમિલી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાડી રામ જય માં કુખાર મેલડી તો મિત્રો આજ મને આંખ ખરેખર બહુ દુખે છે યાર કારણ કે હવે મિત્રો કોમેન્ટ કરીને કોઈ દવા હોય તો જરૂર બતાવો કારણ કે આના કહેવા આંજણી હા મને બહુ દુખે મને બહુ દુખે હે અત્યારે તો વાંધો નહીં શું થાય કદમત આંખ બહુ દુખે યાર મેં ચેક કર્યો ને તમને ચેક ના કરી પાવું ચેક કરે પણ ચેક હવે કર્યો. જોઈએ. તમને દુખાય કે તમને કીધું કે તમે કંઈક દવા કરો સિંદૂર લગાવો સિંદૂર ના લગાવો હનુમાનજી મંદિર જઈને કાલ લગાવીશ કાલ મંગળવાર છે અમે હનુમાનજીને દર્શન કરશું કાલ લગાવી દઈશ ઘડતે બધા કરે મને આ દુખે આ દુખે તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને એવી નાની નાની કોમેન્ટ જય કરજો માતા